જામનગરમાં વીજપોલ અને જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે। વિરલબાગ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર આપવા રેલી કાઢી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના ખેતરોમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને વારંવાર નોટિસ આપી હેરાન કરવામાં આવે છે। ખેડૂતોની માંગ છે કે ખેતરોમાંથી વીજપોલ તાત્કાલિક હટાવવામાં આવે અને એવી માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને રાજકીય આગેવાનોના ઘેરાવની પણ ચીમકી આપવામાં આવી છે। આ સરકારે ખેડૂતોને અમને આ થાંભલાની પરોજણીમાં ધંધે લગાડ્યા છે, કારણ કે અમારી મંજૂરી વિના, અમારી સહમતિ વિના પોતાની મનમાની ચલાવે છે। તો અમે અહીંયા જામનગરના વિરલબાગમાં એકત્રિત થયા છીએ અને સરકારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે ભાઈ ખરેખર જે અમારી માંગણી છે તે વહેલી તકે પૂરી કરો। આપણા જામનગર સાહેબના, જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી કે તમે અમારા ગામના ખેડૂતોને સાહેબ 12 દિવસમાં 3 નોટિસ આપી, ખેડૂતોને થકાવવાનું કામ છે। એટલે અમારી ખેડૂતોની હવે એવી નોટિસ અમે આપીએ છીએ આપણે મીડિયા મારફત કે ભાઈ તમે કંપનીઓને નોટિસ આપો, સરકારને નોટિસ આપો કે આ કામ રૂકાવટ કર્યું છે એ ચાલુ ન કરે, તમારા થાંભલા પાછા ભરી લ્યો। કારણ કે અમે મોરબી જિલ્લામાં ગુજરાતભરના ખેડૂતો એકત્રિત થઈ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવેદનપત્ર આપ્યું છે કે અમારી આ માંગણી પૂરી કરો। તો તેને 18 દિવસ 20 દિવસ થઈ ગયા। ખરેખર અમે 7 દિવસમાં એને નિર્ણય લેવાનું કીધું હતું। તો હવે અમારી સચોટ અમારું કેવું છે કે અમારે તમારા થાંભલાય નથી જોતા, તમારું વળતર નથી જોતું, એટલે અમારે હવે કોઈ પણ જાતની તમારી આયરે સહમતિ નથી જોતી। વહેલી તકે તમારે જ્યાં જ્યાં થાંભલા ખોડ્યા છે એ પાછા હકેલી લ્યો। અમારે તમારી આયરે કાંઈ હવે સંબંધ રાખવા નથી, તમને કાંઈ કેવું નથી। વીજપોલના થાંભલા અમારા પડામાં આવે, અમને પૂરું વળતર સંતોષ થતો નથી, એટલું આપતા નથી અને તાર નીકળે એને પણ પૂરું વળતર આપતા નથી। વેદના લઈ અને અમે બધા આવ્યા હે અને અમે અમારો હક મેળવી ન જ રહીશું। થાંભલા કઈ અદાણી અંબાણીની બાયડીઓ કરિયાવરમાં નથી લઈ લ્યું અને કરિયાવરમાં લઈ લ્યો ને તો એને કંપનીમાં ખોળે અને વીજ પોલ માંથી કમાવવું હે એને અને વેદના દી હે અમને।